5 વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર કેદીને ઝડપવામાં વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। પેરોલ ફ્લો સ્ક્વોડે ઓપરેશન પરાક્રમ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હતી। માહિતી મુજબ વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા કેદી નેવલાભાઈ ઉર્ફે રાજુભાઈ જમરાને વર્ષ 2021માં વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ સમય પૂરો થતાં જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો। છેલ્લા 5 વર્ષથી આરોપી અલગ અલગ રાજ્યમાં સ્થળાંતર કરી પોલીસથી બચતો રહ્યો હતો। વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નવસારી જિલ્લાના ખેરગામ વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મેળવી અને પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ખાખરી ફળિયા વિસ્તારમાં દરોડા પાડી ફરાર કેદીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા કેદીને વડોદરા મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે। લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડતા પોલીસની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।